ફાસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 81. અડધા કલાકમાં હું બોલતી થઈશ, તેથી તમને જે જોઈએ છે તે મળવાનું નથી. મેં તમને કહ્યું ને મિસ્ટર સાહેબ કે લૂંટના માલમાં બીજા લોકોને રસ છે અને એ લોકો તમારા કરતાં વધુ કાબેલ છે. જે મિનિટે તમે મારા પર બળજબરીની શરૂઆત કરી તે મિનિટથી તમે પારાવાર હાર ખાશો એ વાત નિશ્ચિત છે. કોણ છે એ લોકો? દેવકીનંદનના જાની દુશ્મનો, સરજુ બોલી. બાકી બીજા લોકોને શા માટે તેમાં રસ હોય? રઘુનંદન ખચકાયો. તે સહેજ દૂર હટ્યો. સરજુએ પોતાનું ટોપ સરખું કર્યું. ધેટ્સ બેટર. તમે મારી સાથે એક સજ્જન વેપારીની માફક વાત કરશો તો મને ગમશે. સરજુને થોડી નિરાશ થઈ. રઘુનંદન તેનાથી દૂર થયો હતો. સરજુએ સ્મિત વેર્યું. તેની પાસે પર્સ હતી અને પર્સમાં છેવટના ઉપાય તરીકે વાપરવાનું સાધન પણ હતું. છતાં એ ઘડી ન આવે તેવું તે ઈચ્છતી હતી. મને ચાવડાશ નહીં જોઈએ, મને પરિણામોમાં રસ છે. એટલે જ તો હું તમારી સાથે વાત કરી રહી છું. વેલ મિસ્ટર મિશ્ર, જે લોકોએ લૂંટ કરી, જાનનું જોખમ વહોરી લીધું, જે લોકો પકડાયા, અડધી જિંદગી જેલ ખાધી, એ લોકો લૂંટનો માલ મફતમાં આપે તેવું તો તમે માનતા નથી ને? હું સોદો કરવા તૈયાર છું. મેં પહેલેથી નહીં. તમે પહેલેથી એ કર્યું નહીં. તમે ઈસા બંઠરને મોકલ્યો. તમે મારી બાજી પણ ચોપટવાળી. નહીં તો અત્યારે એ માલ મારી પાસે હોત. એ માલ શોધવા માટે તો હું જીગરને સોનમગરી પર લઈ ગઈ હતી. મતલબ કે ઈસા બંઠરને મેં નથી માર્યો. ઈસા જેવા આદમીને એક સ્ત્રી તો મારી ન શકે ને? તો પછી? જીગર પરોત એકલો લૂંટમાં સામેલ ન હતો. તેની સાથે બીજા પણ હતા. એટલે એકલો છે તેવું માનવાની ભૂલ કરવાની જરૂર નથી. પણ બીજા તો? બીરેન ભટ્ટાચાર્ય હજુ પકડાયો નથી મિશ્ર સાહેબ, અને હરીશ જૈન નામનો જવાન પણ જેલમાંથી મુક્ત થયેલો છે. હરીશ જૈન આમાં પડે તેવું માનતો નથી. બાકી રહ્યો ભટ્ટાચાર્ય. એ શું કામ? એ જોખમ શું કામ ન લે? એ નક્સલાઇટ છે. મિસ્ટર મિશ્ર, તમે કરોડો રૂપિયાની મિલકત ધરાવો છો. પછી શા માટે આ લૂંટના માલમાં તમને રસ હોય? સરજુએ પોતાના વાળ સરખા કર્યા. તમને પણ એ જ રસ છે. તમારે એ માલ જોઈએ છે કારણ તેમાં જે છે તે તમારા માટે, તમારા ભાઈ માટે મહામૂલું છે, સરજુએ કહ્યું. એ માલમાં કેટલાક અગત્યના દસ્તાવેજો છે, મિલકતના દસ્તાવેજો, રઘુનંદને ચાલાકીથી કહ્યું. નહીં મારા સાહેબ, એ માલમાં મિલકતના દસ્તાવેજો હોય તો તમે ક્યારનું આ કામ પોલીસને સોંપ્યું હોત, રામતીરથ જાદવને નહીં. તમે એમ માનો છો કે આ રામતીરથના બચ્ચાને હું ઓળખતી નથી? તમે એમ માની લીધું કે ઇન્સ્પેક્ટરનો ડ્રેસ પહેરાવી દીધો એટલે રામતીરથના કાળા કામો ઢંકાઈ ગયા? મારે તેની સાથે લેવા દેવા નથી. વેલ, એક પ્રશ્ન પૂછું, જીગરના બાપુનું શું થયું? એટલે? ઓહ, મને અંડર એસ્ટિમેટ કરવાની જરૂર નથી. મને ખબર છે કે તમે લીવરેજ મેળવવાની કોશિશ કરી રહ્યા છો, પણ થોડું ઘણું ગણિત મને પણ આવડે છે મિસ્ટર મિશ્ર. જીગર પરોતના બાપુ તમારા હાથમાંથી છટકી ગયા છે ને? બહુ ખોટું થયું, બહુ ખોટું થયું. હુકમનો એકો જ તમારો નકામો ગયો. ખેર, તમને એમ લાગ્યું કે તેના બાપ ભલે ગયા, તમે મને પકડી લાવ્યા. તમને એમ હશે કે જીગર મને મુક્ત કરાવવા માટે તમને એ માલ સોંપી દેશે, નહીં? સરજુએ તેની પરિસ્થિતિનો પૂરો અંદાજ મેળવી લીધો હતો. એ જીગરને જોવાનું છે ને? ત્યાં જ તમારી ભૂલ છે ને. જીગર મને શું કામ છોડાવે? હું તેની શું થાવ છું? અરે, તેને તો સોદામાં રસ છે. તમને એમ લાગ્યું કે તે મને પ્રેમ કરે છે. તમને એમ લાગ્યું કે હું તેને પ્રેમ કરું છું. હું કોણ છું એ જ્યારે તમને સમજાશે ત્યારે તમને ખ્યાલ આવશે કે જીગર કદી મારો વિશ્વાસ ન કરી શકે. કોણ છે તું? રઘુનંદને બેવકૂફની જેમ સવાલ કર્યો. હું કોણ છું તેની રામાયણ કરવાનું હમણાં બાજુએ રાખો ને. એક વાત કહું કે જેટલો રસ તમને એ માલ મેળવવામાં છે તેટલો જ રસ મને છે. નહીં, તમારે પૂછવાની જરૂર નથી કે કેમ મને તેમાં રસ છે, સરજુએ હસીને કહ્યું. એક વાત તમે સમજો, મારી અને તમારી પરિસ્થિતિ તદ્દન સરખી છે. જેટલો રસ તમને છે તેટલો મને છે, પણ તમે ઊંધું સમજો છો. તમને યોગ્ય લાગતું હોય તો આપણે સાથે મળીને આ સોદો પાર ઉતારી શકીએ. મારા ધારવા કરતાં તું ઘણી કાબેલ છું છોકરી, રઘુનંદને પહેલીવાર સ્મિત વેર્યું. મને લાગે છે કે તારી વાત સાચી છે. આપણે આપણા સોદામાં રામતીરથને સાથે રાખો છે કે જુદો? સરજુએ પૂછ્યું.
તેણે એ પ્રશ્ન ખૂબીથી કર્યો હતો. જીગરે ક્યાંય સુધી રાહ જોઈ. તેને ચટપટી થતી હતી. તેને ક્યારની શંકા થતી હતી કે તેની પાછળ કોઈ આવી રહ્યું છે, અને સાચે જ તેની પાછળ કોઈ આવ્યું હતું. તે વાત નિર્વિવાદ હતી. એ સામાન્ય ટુરિસ્ટ હશે, રામતીરથ જાદવનો કે રઘુનંદનનો કોઈ આદમી હશે. પણ જ્યાં સુધી તે આદમીને જોઈ ન શકે ત્યાં સુધી તેની દહેશત ઓછી થવાની ન હતી. તે ધીરેથી બહાર નીકળ્યો. સરકીને તે ભીતને સાથે ચંપાઈને મહેલના પ્રવેશદ્વારની જેટલો બને તેટલો નજદીક ગયો. પેલો રખડો બાવો તેને દેખાયો. તે સિગરેટ પીતો હતો. કોઈ તેની બાજુમાં ઊભું હતું, પણ તે કોણ હતું તે સમજાતું ન હતું. ગજબ કહેવાય સાહેબ, મધમાખીઓનું તંત્ર આવું માણસ જેવું હોય છે. તેણે બાવાનો અવાજ સાંભળ્યો. નહીં તો શું, મધમાખીઓમાં પણ એક ચોક્કસ પ્રકારની સમાજ રચના હોય છે. તેણે બીજો અવાજ સાંભળ્યો. એ અવાજ તેને કોણ જાણે કેમ પરિચિત લાગતો હતો. એ માણસ પેલા બાવા સાથે મધમાખીઓ વિશે વાત કરતો હતો. જીગરના અહીંયામાં સહેજ નિરાત વળી. કંબક્ત રિસર્ચવાળા એટલે બસ વાત જ ન પૂછો. દિવસ રાત જોયા વગર કામ કરવાના. હવે સાલા મધમાખીઓવાળાને અત્યારે ક્યાંથી અહીં આવવાનું સૂઝ્યું? તે વિચારતો હતો ત્યાં જ ગીધની કિકિયારીઓ સંભળાઈ. તે ઊભો રહી ગયો. થોડી વાર પહેલાં સાંભળી હતી તેવી જ એ કિકિયારીઓ હતી. ડીએસપી નાગર પણ સ્તબ્ધ થઈ ગયા. એ પક્ષીઓના અવાજ પારખી શકતા ન હતા, પણ ગીધની કિકિયારીઓનો તેમને થોડી વાર પહેલાં જ અનુભવ થયો હતો, એટલે જ તે ચોંક્યા હતા. હરીશ જૈન હતી તેટલી શક્તિ વાપરીને રૂઠી રાણીની પહાડી ઉપર જઈ રહ્યો હતો. તેને અત્યારે એક જ ચિંતા હતી, પોલીસ ડીએસપી નાગર જીગરને ઝડપી લીધા વગર રહેશે નહીં. તે આંફતો હતો, લપસતો હતો, પણ તે છતાંય પૂર ઝડપે ચડતો રહ્યો. એકાએક ગીધની કિકિયારીઓ સાંભળીને તે ડરી ગયો હતો. પાંખો ફફડાવીને ઉડેલા ગીધે તેને ડરાવી નાખ્યો હતો. સરજુનું વાક્ય સાંભળીને રામતીરથ જાદવ બારણામાં જ ઊભો રહી ગયો હતો. પડદાને કારણે સરજુને તે દેખાતો ન હતો, પણ તેના બૂટ દેખાયા હતા, અને એટલે જ તેણે રામતીરથ પ્રવેશે તે પહેલાં રઘુનંદનને પૂછ્યું હતું કે રામતીરથને આપણે સાથે રાખવો છે કે નહીં. રામતીરથ મારો આદમી છે, રઘુનંદન બોલ્યો. તો ઠીક છે, તેને સોદામાં સામેલ કરો, મને શું વાંધો હોય, પણ દેવકીનંદન જરૂર વાંધો ઉઠાવશે, સરજુએ કહ્યું. એ મારે જોવાનું છે, રઘુનંદને કહ્યું. તમારે એને 5 લાખ રૂપિયા આપવા પડશે, સરજુએ કહ્યું. એ હું તેની સાથે સમજી લઈશ. એક વાત માલ હાથમાં આવશે પછી સમજવું ભારે પડશે, સરજુએ જવાબ આપ્યો. તમે તેની સાથે વાત કરી લો એ વધારે યોગ્ય છે, સરજુ ચાલાકીથી બોલી. તે રામતીરથ અને રઘુનંદન વચ્ચે ફૂટ પડાવવા માગતી હતી. બંને વચ્ચે કંઈક અજુગતું બને તો તેને છટકવાની તક મળી રહે, સમય મળી રહે. ગમે તેમ કરીને જીગર પાછો આવે તેટલો સમય તો તેણે પસાર કરવો જ રહ્યો. પાનીઓ મૂંઝવણ અનુભવતો હતો. તેણે શું કરવું જોઈએ તેનો તેને અંદાજ આવતો ન હતો. તે કશું સમજી શકતો ન હતો. તેને એક જ વાત ખ્યાલમાં આવતી હતી કે તેના સ્વપ્નોની રાજકુમારી જેવી ઓરતને પોલીસવાળો બળજબરીથી ઉતારી ગયો હતો. તે ધીરેથી ગરાજની સીડી આગળથી ઉપર આવ્યો હતો. તેણે રામતીરથને અંદર જતો જોયો હતો. તેને ડર હતો કે પોલીસ સરજુને પકડીને મારશે. તેને સમજાતું ન હતું કે આટલી સુંદર યુવતીને પોલીસ શા માટે પકડી જતી હશે. સરજુ અને રઘુનંદનની વાત સાંભળીને રામતીરથ ચોંકી ઉઠ્યો. ઘડીભર તેને સમજાયું નહીં કે તેણે શું કરવું જોઈએ. રઘુનંદન મિશ્રને તે નક્ષીક ઓળખતો હતો. રામતીરથ ઝાઝુ ભણેલો આદમી ન હતો, પણ તેને શેતરંજ બરાબર આવડતી હતી, અને અત્યારે રઘુનંદન તેના દાવમાં ધૂળ નાખતો હતો. તે બારણામાં ઝૂલતા પડદાની પાછળથી બધું સાંભળી રહ્યો હતો. ફરસથી ખાસ્સા ઊંચા બારણાના પડદા હેઠળથી તેના બૂટ સરજુને દેખાતા હતા. બેડરૂમના બીજા બારણાની બહાર ઢીલ્લો ઘડિયાળ જોતો હતો અને બગાસા ખાતો હતો. કંબક્ત રઘુનંદનનો બચ્ચો પેલી ઓરતને બગલમાં દબાવીને એશ કરતો હશે, તે મનમાં બબડ્યો. તેને આવી પરિસ્થિતિ પસંદ ન હતી. પોતે બહાર ઊભો રહે અને બીજાઓ જલસા કરે તે હાલત તેને કટતી. તેણે બારણે કાન માંડ્યા. સરજુએ ખોંખારો ખાધો. તે જે બોલતી હતી તે રામતીરથ સાંભળી રહ્યો છે તેનો ખ્યાલ તેને હતો, પણ બરાબર તેવી જ રીતે ઢીલ્લો પણ બીજા બારણા પર કાન માંડીને સાંભળી રહ્યો હતો. મિશ્ર સાહેબ, એક વાત હું બહુ સ્પષ્ટતાથી પૂછવા માંગુ છું. તમને મારામાં રસ છે કે મારા કરતાં લૂંટના માલમાં વધારે રસ છે? સરજુએ ઊભા થઈને તેની કમર પર એક હાથ મૂકીને કમર લચકાવીને પૂછ્યું. રઘુનંદન સરજુના ચુસ્ત દેહ તરફ ઘડીભર જોઈ રહ્યો. તારો સવાલ બીજા કોઈ સંજોગોમાં પૂછાયો હોત
તો તને હું જુદો જવાબ આપત. તો પછી એક વાત સમજી લો, એ માલ એ લૂંટ કરનાર મેળવીને જમશે. એ માલ જો તેમના હાથમાં પડશે તો તમારી હાલત રસ્તે ચાલતા ભિખારી કરતાં બુરી થશે. તમારે કોઈ સફાઈ પેશ કરવાની જરૂર નથી. મને ખબર છે એ માલમાં તમારા કુટુંબને ધનોતપનોત કરી નાખે તેવા બોમ્બ ગોળા છે. સારું છે કે રામતીરથ કે ઢિલ્લોને એ વાતની ખબર નથી. તેમને જો એ ખ્યાલમાં આવશે તો તેની કિંમત આંકવામાં તે લોકો ભૂલ નહીં કરે. રામતીરથ અત્યારે કદાચ 5 લાખ રૂપિયામાં સોદો કરવા તૈયાર થશે, પણ પાછળથી એ 5 લાખમાં માનશે નહીં. એટલે તું શું કહેવા માંગે છે? મને રામતીરથ સાથે સોનમગરી જવા દો અને તમે અહીં રોકાવ. સોનમગરી પર? માલની શોધ ત્યાં કરવાની છે. પણ તેથી શું વળવાનું? જીગર સાથે સોદો કરવો રામતીરથ સાથે સોદો કરવા કરતાં સહેલો પડશે. કારણ જીગર પરોજ જાહેર નહીં કરી શકે કે એ માલ તેના કબજામાં છે. એ લૂંટનો માલ છે. પોલીસને ચોપડે હજુ એ માલ પકડાયા વગરના કેસની યાદીમાં છે. પણ રામતીરથ જરૂર તેનો લાભ ઉઠાવી શકશે. પણ રામતીરથના હાથમાં એ માલ આવશે તો ને? શું કામ ન આવે? જીગર તેની સાથે સોદો કરવા તૈયાર થશે જ. અને તું? રઘુનંદને ખંધાઈથી પૂછ્યું. મારે શું કરવું તે મેં વિચાર્યું છે મિસ્ટર મિશ્ર, સરજુ બોલી. પૈસાની કોને જરૂર ન હોય, કહીને તે હસી. એટલે કેવળ પૈસા માટે તું આ જોખમ ખેડી રહી છું? રઘુનંદને કંઈક આશ્ચર્ય, કંઈક દ્વિધાથી પૂછ્યું. નહીં તો શું, સરજુએ હસીને કહ્યું. તે જ વખતે રામતીરથ અંદર ધસી આવ્યો. ઢિલ્લોએ બારણું ધકેલ્યું, પણ બારણું અંદરથી વાસેલું હતું. બહોત ખૂબ, બહોત ખૂબ, રામતીરથ બોલ્યો. સાલી, હરામજાદી ઓરતો જે કરી શકે તે મર્દો ન કરી શકે. મેં વાત સાંભળી હતી, પણ મને તેનો અનુભવ થયો ન હતો. કહીને રામતીરથે સરજુને હડપચીમાંથી પકડી. રામતીરથ, રઘુનંદન બરાડી ઉઠ્યો. હઠી જાઓ મિશ્ર સાહેબ, આ ઓરતના ચક્કરમાં તમે આવી જશો તેનો મને ખ્યાલ ન હતો. પણ આ રામતીરથે વર્ષો પાણીમાં નથી નાખ્યા. હવે મને બધો ખ્યાલ આવી ગયો છે. અરે ઢિલ્લો! રામતીરથે બૂમ પાડી અને બારણા તરફ જોયું. બારણું અંદરથી વાસેલું હતું. તેણે એક હાથે સરજુને જકડી રાખી અને બારણું ખોલ્યું. ઢિલ્લો ધસમસતો અંદર પ્રવેશ્યો. રામતીરથ, 1 મિનિટ, રઘુનંદન કંઈક એપતાઈને બોલ્યો. હવે નહીં મિશ્ર સાહેબ, આ ઓરતની જબાન 10 મિનિટમાં હું ખોલાવું નહીં તો હું રામતીરથ નહીં. કહીને તેણે સરજુને ધક્કો મારીને પલંગમાં નાખી. ઢિલ્લો તરત સરજુની પાસે ધસી આવ્યો. સરજુ બેઠી થાય તે પહેલાં ઢિલ્લોએ તેને જકડી રાખી. સરજુએ કલ્પ્યું ન હતું તેવું અત્યારે બની રહ્યું હતું. તેને એમ હતું કે રામતીરથ તેની વાત સાંભળીને ઉશ્કેરાશે અને રઘુનંદન સાથે ટકરાશે અથવા ચાલાકીથી સોદો કરવા પ્રયત્ન કરશે. તેને બદલે તેણે જુદી જ વાત વિચારી હતી. સરજુએ એ ગણિત કર્યું ન હતું. રામતીરથ, તું એ છોકરીને થોડી જ વારમાં હું આસમાનના તારા દેખાડું છું મિસ્ટર સાહેબ. મને ખબર નહીં કે ઓરતોની વાતથી તમે પીગળી જાવ તેવો આદમી છો. આ આપણી વચ્ચે ફૂટ પડાવશે અને તમે પણ તેની વાત માની લેશો. ઢિલ્લો, આ કંબકના કપડાં કાઢી નાખ. આજે તેને સમજ પાડી દઈએ કે રામતીરથ કોણ છે. કહીને તેણે પોતાના ખમીસના બટન ખોલ્યા. ઢિલ્લોએ સરજુના ટોપના કોલર પકડ્યા અને ખેંચ્યા. સરજુએ મોટેથી રાડ નાખી અને બંને હાથથી પકડેલી પર્સ વીંઝી અને પગથી લાત મારી. ઢિલ્લોની છાતીમાં બંને પગથી ઝીંકાયેલી લાત વાગી. ઢિલ્લો ફંગોળાયો. તે સાથે જ સરજુ ઈંચોળાઈને બેઠી થઈ. રામતીરથ ખમીસ કાઢતો હતો. રામતીરથ, ઢિલ્લો કે રઘુનંદન સરજુની નજીક આવે તે પહેલાં જ સરજુએ પર્સ ખોલી હતી. આંખના પલકારે તેણે પર્સમાંથી નાનકડી લીલીપૂટ કાઢી અને રાડ નાખી. ઢિલ્લો ઊભો થયો. ખમીસની એક બાઈ હાથમાં જ ભરાવેલી રાખીને રામતીરથ સ્થિર થઈને ઊભો રહી ગયો. રઘુનંદનને સમજાયું નહીં કે તેણે શું કરવું જોઈએ. સરજુ પલંગ પાસે જ ઊભી રહી હતી. રામતીરથ અને રઘુનંદન તેની જમણી તરફ હતા. ઢિલ્લો તેની ડાબી તરફ પેન્ટ્રીના પેસેજના ઉઘડતા બારણા આગળ ઊભો હતો. એક સાથે તેણે બંને તરફ નજર રાખવાની હતી. તેની આંખો તંગ થઈ હતી. તેની કીકીઓ બંને તરફ ફરતી હતી. આઈ સે આઈ વિલ શૂટ, તેણે બૂમ પાડી. બરાબર તે જ વખતે ઢિલ્લો પારાવાર ઝડપથી બારણા તરફ હટ્યો હતો અને રામતીરથ જોરથી ત્રાડ નાખીને સોફા પર ઝીંકાયો હતો. સરજુએ ગભરાઈને બંને તરફ ગોળીઓ છોડી હતી અને ઢિલ્લો પેસેજમાં પડતા બારણામાં ટકરાઈને પડ્યો હતો. રામતીરથ અને રઘુનંદનના હાથ આપોઆપ ઊંચા થઈ ગયા હતા. રામતીરથ સોફામાં પડ્યો હતો
અને રઘુનંદન સોફાની પાછળ ઊભો રહી ગયો હતો. બધાને એમ હતું કે ઢિલ્લોને ગોળી વાગી હતી, પણ હકીકત જુદી બની હતી. ઢિલ્લો જે વખતે બારણા તરફ ધસ્યો હતો, બરાબર તે જ વખતે ગરાજમાંથી તૂટેલા હલેસાનો ટુકડો લઈને પાનીઓ આવીને બેડરૂમમાં જવાના બારણાના પડદા આગળ આવીને ઊભો હતો. થોડીવાર પહેલાં રામતીરથ જ્યાં ઊભો હતો ત્યાં જ તે આવીને ઊભો હતો. જેવો ઢિલ્લો એ તરફ ધસ્યો હતો તેવો જ પાનિયા સાથે અથડાયો હતો. સરજુ ગોળી છોડશે તેની બીક અને ભાગવાની ઉતાવળમાં તે હતો. જ્યારે કોઈ જોઈ ન જાય તેવી ચૂપકીદીથી પાનીઓ ક્યારે તરાપ મારવી તેની દ્વિધામાં ઊભો હતો. એ બંને વચ્ચે ટક્કર થઈ. તે સાથે સરજુએ ગોળી છોડી હતી. એક જ સેકન્ડના અંતરે તેણે ગોળી છોડી, પણ તેનું ધ્યાન બે તરફ હતું. પરિણામે ગોળી બારણાની વચ્ચે જવાને બદલે બારશાકની બાજુની ભીત પર વાગી હતી. રઘુનંદન તરફથી તેને જેટલો ભય હતો તેના કરતાં રામતીરથ તરફથી તેને વધુ ભય હતો. પરિણામે બીજી ગોળી તેણે એ બાજુ છોડી હતી, પણ તે પહેલાં રામતીરથ સોફામાં પડ્યો હતો.